આજે આપણા સોલંકી પરિવારમાં રીંગણાનું પાર્ટી કરવામાં આવી છે. આખા રીંગણા બનાવવામાં આવે છે. મારા મૈયા કાકા બનાવે છે, મહેશભાઈ બનાવે છે. તો ચાલો તમને દેખાડીએ. અહીંયા તાપ થઈ રહ્યો છે. આ બે મહેશભાઈ બેઠા છે. આજે આખા રીંગણા બનાવવાના છે. આ બધા ઊભા છે. અહીંયા આપણા અમિતભાઈ છે. જય કાકા. પરેશભાઈ કામ જીતી ગયું છે ને આપણે છે ને સમસો લેવા ઘરે જઈ રહ્યા છીએ. હું સમસો લઈને જાઉં છું. છોકરા બધા રમે છે. ઘરના જો આ ઘરે જગાકાના ઘરે બની રહ્યું છે. આ અમૂલ કાકા જો અહીં બેઠા છે. નવીરા કાકા કામ ન કરાવતા. આ જો ડોન કાકાના વાજ્યું છે હાથમાં. આ સાથથી બેઠી છે. ચમચો દઈ દો સા નાખે છે. મરી મસાલા છે એ બધાનું આ મિક્સ રીંગણામાં નાખ્યું છે. નાખી દીધું છે રીંગણામાં. હલાવો રાજુભાઈ. હલાવે છે. રીંગણા સુખાવા મળ્યા છે. આપણે પાણી ક્યાં રાખવું છે? કાશ્મીરી નથી. આ થોડું લસણ ભેળવેલું મરચું નાખું છું. થોડીક તીખાશ ઘટે છે. નાખો ડબ્બો ન કરી જાય. અને ઈ જે છે ને ઈ ભેળવેલું હવે તીખું હશે. ટમેટા નાખ્યા હવે બધું
આટલું બીડું નાખવાનું છે પણ એ થોડીક વાર છે. ટમેટા થોડાક સડી જાય પછી ખાટું અને ગળ્યું બધું નાખવાનું. થોડોક કલર પકડાવવા માટે આપણે આની અંદર કાશ્મીરી મરચું નાખશું એટલે કલર આવી જાય છે. અને જોઈ શકો છો મિત્રો ગળપણ વધારવા માટે થોડોક આપણે ગોળ નાખ્યું. હવે અમૂલ કાકા આવી ગયા છે હલાવા. જો આપણા અમૂલ કાકા હલાવામાં આવી ગયા છે. હા, અમૂલ કાકા હલાવે છે રીંગણા. અમૂલ કાકા હમુ જો ખટાશ માટે આપણે આમલી નાખશું. નાખો થોડું. હા લ્યો. હવે કોથમરી નાખશું એટલે શાક થઈ જશે કમ્પ્લીટ. અને છેલ્લે લગન જોવા હતું તૈયાર રહેજો. બ્લોક જોવા સારું. બ્લોગ જોવા માટે બધા તૈયાર થઈ જજો. હા, આપણે ગરમ મસાલો નાખીએ છીએ. હાલો ભાઈ, આને હલાવવા ચકડા. તપેલું ઉતારી રહ્યા છે, જોઈ શકો છો તમે. આ તપેલું ઉતરી રહ્યું છે. આપણા મહેશભાઈ કોથમરી નાખી રહ્યા છે. શણગાર માટે રસોઈના